આગળ સમાચારમાં વાત કરીએ તો અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થયા છે। મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। કહી શકાય અમદાવાદમાં ઘઉં ચોખાનો જથ્થો મંગાવી પૈસા ન ચૂકવતા ફરિયાદ દાખલ કરાઈ છે। મોહિત શેઠ નામના વેપારીએ જથ્થો મંગાવીને પૈસા ન ચૂકવતા ફરિયાદ દાખલ થઈ છે। શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ તથા સોમનાથ રાઈસ મિલમાંથી જથ્થો મંગાવ્યો હતો। 17 લાખનો જથ્થો મંગાવી પૈસા ન ચૂકવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા વિશાલ મહેતા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, અમદાવાદમાં ઘઉં ચોખાનો જથ્થો મંગાવી પૈસા ન ચૂકવતા ફરિયાદ દાખલ કરાઈ, શું છે મામલો? ચોક્કસ જે રીતે અત્યારે ઘઉં ચોખાની જે છેતરપિંડીની ફરિયાદ કરવામાં આવી છે તેમાં ધ્રુવેશ પટેલ નામના જે વેપારી છે તેમણે આ ફરિયાદ નોંધાવી છે। ને ખાસ કરીને જોવા જઈએ તો ઘઉં ચોખાનો જે જથ્થો છે તે આયોજનપૂર્વક મંગાવવામાં આવ્યો હતો ને ત્યારબાદ મોહિત શેઠ નામના વેપારીએ આ જથ્થો મંગાવી અને પૈસા ન ચૂકવતા સમગ્ર વિગત બહાર આવી છે। ઉલ્લેખનીય છે કે જેતલપુર ખાતે આવેલા શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ તથા સોમનાથ રાઈસ મિલમાંથી જથ્થો મંગાવવામાં આવ્યો। અંદાજે 17 લાખનો જથ્થો મંગાવી અને પૈસા ન ચૂકવતા સમગ્ર વિવાદ બહાર આવ્યો હતો અને ત્યારબાદ જ્યારે વેપારીને વારંવાર છેતરવામાં આવ્યો અને તેને ધમકી આપવામાં આવી ત્યારે ધ્રુવેશ પટેલ નામના વેપારીએ છેતરપિંડીની ફરિયાદ નારોલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી છે અને ઘઉં અને ચોખાના જથ્થાને લઈને જે તેની સાથે જે સમગ્ર કૌભાંડ કરવામાં આવ્યું તે બાબતે તેમણે વિગતવાર ફરિયાદ દાખવતા પોલીસે ગુનો નોંધી તપાસ કાર્યવાહી હાથ ધરી છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો અમદાવાદમાં ઘઉં ચોખાનો જથ્થો મંગાવી પૈસા ન ચૂકવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે। શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ તથા સોમનાથ રાઈસ મિલમાંથી જથ્થો મંગાવ્યો હતો અને જેમાં નારોલ પોલીસ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે।